મુન્દ્રા-અંજાર હાઈવે પર ખેડોઈ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં અકસ્માત બાદ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી। ફરિયાદી ભુવડ ગામના કાનજી ઝરૂના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રકના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી ડિવાઈડર કુદાવી વેગેનાર ગાડી અને ફરિયાદીના ભાઈની બાઇકને ટક્કર મારી હતી, જેમાં વાલજી ઝરૂને માથામાં ઈજાઓ થતા સારવાર નસીબ થાય તે પહેલા જ મોત થયું હતું। બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। અંજાર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। માંડવી તાલુકાના શેરડી ગામે રહેતા 47 વર્ષીય લાખા પારાધી પોતાના ઘરે હતા। એ દરમિયાન અગમ્ય કારણોસર બેભાન થઈ ગયા હતા। તેને સારવાર માટે લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા, જેથી ગઢસીસા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ તરફ મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે બીજા માળે પ્લાસ્ટર કરતી વખતે ગરમીના કારણે અચાનક ચક્કર આવી જતા પાલખી પરથી નીચે પટકાયા હતા, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે માંડવી તાલુકાના ગોધરા ગામના 46 વર્ષીય હરેશ ટુલિયાનું મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી। મુન્દ્રા પોલીસે નોંધ દાખલ કરી છે। દરમિયાન નખત્રાણાના નવાનગરમાં રહેતા 42 વર્ષીય બાબુલાલ દેવેને કેન્સરની બીમારી હોવાથી તેઓ કંટાળી ગયા હતા અને બીમારીથી કંટાળી પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો। બનાવ અંગે નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ભુજના યુવાનને હની ટ્રેપની જાળમાં ફસાવી 22 લાખ પડાવી લેવાના બનાવમાં 6ઠા આરોપીની ધરપકડ કરાઈ છે। અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછના આધારે ગાંધીનગરીના હાસમ ઉર્ફે ફકીરો કાસમ નોતિયારની સંડોવણી ખુલતા ધરપકડ કરાઈ હતી। હાસમે પૂછપરછમાં જણાવ્યું હતું કે નગરસેવક અબ્દુલ હમીદ સમાના કહેવાથી તે હિલ ગાર્ડન ગયો હતો અને યુવક અને યુવતી બહાર આવ્યા ત્યારે કોણ છો તેમ કહેતા યુવતી મુસ્કાને ફરિયાદી યુવાનને કહ્યું હતું કે આ મારા કાકાજી સસરા છે તેમ કહી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન રિમાન્ડમાં રહેલા મહિલા અને તેના પતિની પૂછપરછ દરમિયાન 3,20,000 રોકડા અને બલેનો ગાડી રિકવર કરવામાં આવી હતી। અંજાર અને ગાંધીધામમાં ગાંજાનું વેચાણ કરવાના 3 ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બિહારના ભાગલપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો। કંડલા મરીન પોલીસે શ્રમજીવી બનીને આરોપીને પકડી લીધો હતો। પોલીસે બિહારના ભાગલપુરમાં આવેલા નારાયણપુરમાં રહેતા પિન્ટુ કુમારસિંહ અવધેશ મંડલની ધરપકડ કરી છે। ગત 24મી ફેબ્રુઆરીએ ગાંધીધામમાં કુરિયરની ઓફિસે 14 લાખની કિંમતના 140 કિલો ગાંજાનો જથ્થો કબજે કરાયો હતો, તેમાં પણ તેની સંડોવણી ખુલી હતી। કંડલા મરીન પોલીસને ક્રોસ તપાસ સોંપાઈ હતી। આરોપી બિહારમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો। તેની શંકા ન જાય તે માટે 3 પોલીસ કર્મચારીઓએ મજૂરી તરીકે વેશ પલટો કરી પિન્ટુને દબોચી લીધો હતો। આરોપી બિહારથી ગાંજો મોકલતો અને સ્થાનિકે તેના સાગીરતો વેચાણ કરતા હતા। આ કામગીરીમાં પીઆઈ AM વાળાના નેતૃત્વમાં હરપાલ દેવસિંહ, રાણા ઉદયસિંહ સોલંકી, કુલદીપ વ્યાસ, મહેન્દ્રસિંહ વાઘેલા સહિતના જોડાયા હતા। કચ્છ જિલ્લામાં ઓવરલોડના દૂષણની ઉઠતી વ્યાપક ફરિયાદો વચ્ચે પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગે ગત રાત્રિએ ખનીજના ઓવરલોડ પરિવહન પર સપાટો બોલાવ્યો હતો। ખાવડા ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલા 4 થી 5 ખનીજ ભરેલ ઓવરલોડ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા। આ અંગે વિગત આપતા પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી દેવેન્દ્ર બારિયાએ જણાવ્યું હતું કે ગત રાત્રિએ ખાવડા ચેકપોસ્ટ પર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। ચેકપોસ્ટ પાસેથી રેતી સહિતની ખનીજ ભરી પસાર થતા વાહનોનું ચેકિંગ કરાયું હતું, જેમાં ઓવરલોડ ખનીજ ભરી પરિવહન કરતા 4 થી 5 જેટલા વાહનો ઝડપાયા હતા। હાલે આગળની કાર્યવાહી ચાલી રહી છે। ખનીજ પરિવહનમાં ઓવરલોડના દૂષણને અટકાવવા ખાવડામાં બનાવવામાં આવેલ ચેકપોસ્ટ પર દિવસ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ બાદ રાત્રિ દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે। વાગડ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે 2-2.5 મહિના સુધી બંધ રહેશે, ત્યારે બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી અનામત રાખવા નવીએ રાપર તાલુકાના મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતોને અગાઉ આપેલી સૂચના અનુસાર મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, PGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર, જુનિયર ઇજનેર, રાપર PI, PSI, નગરપાલિકાના પાણી પુરવઠા સુપરવાઇઝર સહિતના દ્વારા સવારથી બકનડીઓ કાપવાની શરૂઆત કરી હતી, તો અમુક ખેડૂતો પોતાની રીતે દૂર કરી ગયા હતા। આ અંગે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે 40,000ની વસ્તી ધરાવતા રાપર શહેરમાં માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે છે। જિલ્લા કલેક્ટર તેમજ નર્મદાના અધિકારીઓ તેમજ ધારાસભ્ય સમક્ષ આ કેનાલમાં રહેલ પાણી અનામત રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી। તે અન્વયે આ કેનાલમાં જે પાણીનો જથ્થો છે તે અનામત રાખવામાં આવશે, જેથી 2-2.5 મહિના સુધી કેનાલ બંધ રહેશે। ત્યારે આ કેનાલ દ્વારા નગાસા તળાવ ભરવામાં આવશે અને આ પાણી દ્વારા 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે। ઉપરાંત રાપર શહેરને સામખિયાળીથી દર બીજા દિવસે 3 MLD પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવશે, જેથી લોકો અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય। નગરપાલિકા પ્રમુખે શહેરના નાગરિકોને પાણી કરકસરથી વાપરવા માટે અનુરોધ કર્યો હતો।
અને ગત વર્ષ દરમિયાન કેનાલ બંધ રહી ત્યારે દર અઠવાડિયે પાણી આવતું હતું. એવી પરિસ્થિતિ થવા દેવામાં આવશે નહીં. રાપર શહેરમાં દર 3 દિવસે તમામ વોર્ડમાં 1.5 કલાક સુધી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આમ આજથી નર્મદા કેનાલ પર આવેલ બકનળીઓ કાપવાની તથા દૂર કરવાની માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના 2 નંદાસર કેનાલ 133 સંપ 133 કરી અને ફતેહગઢ સંપ 112 સુધી દર બંધ કરવામાં આવેલ છે. એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે બકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે, ન લેવા માટે ડ્રાય રાખી છે. એમાં સાથે પોલીસ, PGVCL, મામલતદાર સાહેબ, નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ. અને આ કોઈ પણ ખેડૂત આ અનધિકૃત ગેરકાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે, જેથી કોઈ બધાએ ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા. અને આ પાણી પીવા માટેનું છે. એના માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો કે ઉનાળામાં 4 મહિના પાણીની તકલીફ ન પડે. એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે સતત ધારાસભ્યશ્રી, સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરી પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે. અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે ઉપડાવી લો, જેથી કરીને રાપર શહેરને પીવાના પાણીની તકલીફ ન પડે. 2 માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે 3 દિવસ નહીં 1 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે. અને બીજું જે આપણે નગાસર તળાવ પાણીથી ભરી રાખ્યું છે, જે આપણે રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે. અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માંગણી કરવામાં આવી છે, તેઓ પણ દરરોજનું 2 MLD પાણી આપણને આપશે. વાગડ સૌથી આગળની જેમ આ વખતે રવિ પાકના ઉત્પાદનમાં ફરી એક વખત વાગડનો ડંકો વાગ્યો છે. વાગડમાંથી પસાર થતી નર્મદા કેનાલ અને છેલ્લા 2 વર્ષથી વરસતા સારા વરસાદને પગલે પુષ્કળ પાણી મળી રહેતા શિયાળુ પાકમાં સારી ઉપજ થઈ છે. રાપર તાલુકાના 39 ગામના પાદરમાંથી નર્મદા કેનાલના પાણી વહેવા લાગ્યા અને અન્ય ગામોમાં ખેડૂતો દૂર દૂર સુધી પાઇપલાઇન દ્વારા પાણી ખેંચી જઈ ખેતી કરતા હોવાથી છેલ્લા 8 વર્ષથી વાગડ વિસ્તારમાં જીરુનું ઉત્પાદન મબલખ થાય છે. અગાઉ વાગડના ખેત મજૂર કે ખેડૂતો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખેતી માટે જતા અને હવે વાગડમાં અન્ય જિલ્લાઓમાંથી મજૂરો આવી રવિ પાક જીરું, કપાસ, એરંડા, વરિયાળી, રાયડો, ઘઉં, મગફળી સહિતના રોકડા પાકની ખેતી કરી પગભર બનવા લાગ્યા છે. દર વર્ષે વાગડમાં 8 થી 9 અબજના જીરુનું ઉત્પાદન થાય છે. રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતા બજાર સમિતિમાં આવેલ તમામ પેઢીઓ ધમધમી રહી છે. દરેક પેઢી પર મજૂરો દ્વારા જીરું, એરંડા, રાયડો, વરિયાળી, ઘઉંની બોરીઓમાં વજન કરી થપ્પા થઈ રહ્યા હતા. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે જીરાનું મબલખ ઉત્પાદન થયું છે. ભરપૂર સિઝન દરમિયાન ડબલ માલ આવતો હતો. તાલુકાના 40% ખેડૂતો જીરું વેચાણ માટે ઊંઝા લઈ ગયા હતા. અત્યારે APMCમાં 125 થી 150 મજૂરો કામ કરી રહ્યા છે. વાગડનો ખેડૂત અને પંજાબ અને હરિયાણાને આગામી સમયમાં ટક્કર આપે તો નવાય નહીં. 4200 ભાવ છે અને રાયડાના ભાવ છે 1050 થી 1100 રૂપિયા અને ઘઉંના ભાવ છે 460 થી 500, એરંડાના ભાવ છે 1200 થી 1230 રૂપિયા અને સારા ઉત્પાદન આવ્યા છે જીરા અને ઘઉંમાં. અત્યારે દરરોજ જીરાની કેટલી બોરીની આવક થતી હશે? જીરાની માર્કેટમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 500 બોરીની થતી હશે. સિઝનમાં તો વધારે પણ અત્યારે થોડીક આવક ઓછી છે એટલે 500 બોરી જેવી થતી હશે. એરંડાની તો અનુમાન થતી હશે 3-4 હજાર બોરીની દરરોજની આવક. રાયડો અત્યારે સિઝન નીકળી ગઈ છે તો આવતી હશે 200-300 બોરી. સિઝનમાં તો ખૂબ રાયડો આવતો હતો. રાપર માર્કેટમાં 100 થી ઉપર મજૂરો વધારે કામ કરે છે. લોકલ બોરી ઉતારવાના 10 રૂપિયા છે અને ગાડી ભરવાના 18 થી 20 રૂપિયા બોરીના ભાવ છે. રાપરથી બારીથી તો ખૂબ ગાડીઓ ભરાય છે, પછી તો આપણા કને આંકડો અનુમાન ન હોય, કેમ કે જે ગવર્મેન્ટે સેસ માફ કરી છે ને માર્કેટની બારે, એટલે ગામડામાંથી ખૂબ માલ ભરાય છે અને એનો લાભ ખેડૂતને મળે છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભુજમાં આવેલી જિલ્લા તિજોરી કચેરી અને જિલ્લામાં આવેલી પેટા તિજોરી કચેરી દ્વારા કુલ 86 અબજના વ્યવહારો કરવામાં આવ્યા હતા, જેમાં બિલ પેટે 29 અબજના ચૂકવણા કરવામાં આવ્યા છે. જિલ્લામાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓના પગાર બિલ, લાઇટ બિલ, ટેલિફોન બિલ, રિફંડ,
પ્રવાસ ભથ્થા, જૂથ વીમા, તહેવારો, પોસ્ટલ સ્ટેમ્પ, મોંઘવારી તફાવત, પેન્શન સહિતના કામો જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવામાં આવે છે. નાણાકીય વર્ષ દરમિયાન કુલ 44,210 બિલો પેટે 29 અબજ 86 લાખથી વધુની રકમના ચૂકવણા કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે માર્ચ મહિનામાં 14 અબજ 43 લાખથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે. બિલો ગ્રાન્ટની ચૂકવણી તેમજ ટીસી અને એલસીના વ્યવહારો સહિત કુલ 85 અબજ 99 લાખથી વધુના વ્યવહારો કરવામાં આવ્યા છે. જિલ્લા તિજોરી કચેરી અધિકારી MM ચાવડાએ જણાવ્યું હતું કે રવિવારે અને રજાના દિવસે પણ તિજોરી કચેરી કાર્યરત છે. કર્મચારીઓ દ્વારા રજા લીધા વિના કામ કરતા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાયા છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન 44,210 બિલો નું ચૂકવણું કરવામાં આવેલું છે અને 2986 કરોડનું ચૂકવણું કરેલ છે. પણ માર્ચ માસમાં ખાસ કરીને ચોથા હપ્તાની ગ્રાન્ટ જ્યારે રિલીઝ થાય છે ત્યારે ચોથા હપ્તાની સંપૂર્ણ ગ્રાન્ટનો વપરાશ માર્ચના 31 તારીખ અંતિત કરવાનો હોવાથી એ સમયે કામગીરીનું ખાસ સંવેદનશીલતા જાળવવાની રહે છે અને સમયસર પૂર્ણ કરવાની હોય છે. તો આના માટે સ્ટાફની રજાઓથી માંડી અને કામગીરી તમામ પર સતત નિયંત્રણ રાખવાની જરૂર હોય છે અને સ્ટાફ પણ વર્ષોથી માર્ચમાં કામ કરતો હોવાથી એ રીતે ટ્રેન જ થયેલો છે કે એ લોકો માર્ચમાં કોઈ રજા મૂકે નહીં અને સંપૂર્ણ સમય કચેરીમાં જ કામગીરી કરે અને એ સફળતાપૂર્વક અત્યારે એ કામગીરી પૂર્ણ પણ કરવામાં આવી છે અને કુલ રકમ અત્યારે 8,599 કરોડના કુલ નાણાકીય વ્યવહારો જેમ કે ટીસી બિલો છે, ગ્રાન્ટી એડના છે, એમ તમામ પ્રકારના વ્યવહારો ગણીએ તો 8,599 કરોડના વ્યવહારો નાણાકીય વ્યવહારો તિજોરી મારફત થયેલ છે અને માર્ચનું કામગીરી સફળતાપૂર્વક પૂરી કરેલ છે અને એમાં સ્ટાફનો પણ સારો એવો સહયોગ રહે છે અને તમામ ઉપાડી અધિકારીઓનો પણ સારો સહયોગ રહે છે.